દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં આવેલા ભારે પૂરના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 230 લોકોના જીવ ગયા છે। અતિશય વરસાદ અને પૂર બાદ પાણી ધીમે ધીમે ઉતરવા લાગ્યા, છતાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડમાં હજારો લોકો હજુ પણ ફસાયેલા છે। વીજળી નથી, ફોન નેટવર્ક નથી અને અનેક રસ્તાઓ તૂટી ગયા છે। આ પરિસ્થિતિને જોતા હાલ રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલુ છે। ઘણા દેશોમાં છેલ્લા કેટલાય દિવસથી કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। એક તરફ દિત્વા વાવાઝોડાથી શ્રીલંકામાં ભારે તબાહી મચી છે, જેને કારણે અત્યાર સુધીમાં 69 લોકોના મોત થઈ ગયા છે। તેવામાં બીજી તરફ ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડમાં પણ પૂરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને વિયેતનામના અનેક વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થતાં પૂર પ્રકોપ જોવા મળી રહ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી વાવાઝોડાના કારણે પૂર અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મલાક્કા સ્ટ્રેટમાં દુર્લભ ટ્રોપિકલ સ્ટોર્મ બન્યું, જેના કારણે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર સૌથી વધુ નુકસાન થયું। અત્યાર સુધી ત્યાં 94 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। હવાઈ માર્ગે ફસાયેલા લોકો માટે રાહત સામગ્રી અને ટીમો પહોંચાડવાનું કામ હાલ ચાલુ છે। મલેશિયામાં ટ્રોપિકલ સ્ટોર્મ સેનિયાર મધ્યરાત્રે કિનારે ટકરાયું, જે હવે નબળું પડ્યું છે, પણ હજુ પણ ભારે વરસાદની આગાહી છે। અત્યારે 30,000થી વધુ લોકો રાહત શિબિરોમાં છે। હજારો ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેતરમાં થયેલો ડાંગરનો પાક પૂર અને વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયો છે, છતાં ત્યાંના ખેડૂતોનું કહેવું છે કે ખેતર બરબાદ થતું જોઈને દુઃખ તો થાય, પણ તે દુઃખને શબ્દોમાં કહી ન શકાય। રડીએ તો પણ કંઈ ન થાય। હવે ફરીથી નવેસરની શરૂઆત કરવાની છે। જગતના તાત આવી પરિસ્થિતિમાં પણ પોતાને સંભાળી રહ્યા છે અને આગળનું વિચારી રહ્યા છે। ઇન્ડોનેશિયાના નોર્થ સુમાત્રા અને વેસ્ટ સુમાત્રામાં પણ સેનિયાર વાવાઝોડાના કારણે અતિ ભારે વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતા લોકોને બોટમાં બેસાડીને બચાવવામાં આવ્યા હતા। પાણી ભરાઈ જતા ઇન્ડોનેશિયાના હજારો પરિવારોએ ઘર છોડવું પડ્યું છે। પૂરના કારણે હજુ કેટલાય લોકો ગુમ થયા હોવાના પણ અહેવાલ છે। ઇન્ડોનેશિયાના પ્રમુખે પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડવા આદેશ આપ્યા છે। પૂરના કારણે લોકોના ઘર અને વાહનો સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયા છે। વચ્ચે વચ્ચે ભૂસ્ખલન પણ થતા હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં પણ અડચણ આવી રહી છે। સુમાત્રાના પડંગ પેરિયામન વિસ્તારમાં 1 મીટર સુધી પાણી ભરાઈ જતા અત્યાર સુધી 22 લોકોના મોત થયા છે। આ સાથે પૂરના અને ભૂસ્ખલનના કારણે દક્ષિણ થાઇલેન્ડના 9 પ્રાંતોમાં લગભગ 30 લાખ લોકો પ્રભાવિત થયા છે। શુક્રવાર સુધી ત્યાંનો મૃત્યુઆંક 145 પર પહોંચ્યો છે। થાઇલેન્ડનું 5મું સૌથી મોટું શહેર હાટિયાઈ સૌથી વધુ પ્રભાવિત છે। એક જ દિવસમાં 13 ઇંચ વરસાદ પડ્યો અને છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો અને 300 વર્ષમાં સૌથી વધુ વરસાદ। હજુ પણ ઘણા વિસ્તારોમાં વીજળી નથી। પરિસ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે ત્યાંના રહેવાસીઓને રાત્રે ઊંઘ પણ નથી આવતી અને સતત ચિંતા થાય છે। પૂર બાદ નદીના પાણીનો પ્રવાહ પણ ખૂબ જ ઝડપી છે, માટે રેસ્ક્યુ ટીમ પણ પહોંચી શકતી નથી। રોયલ થાઈ નેવી, આર્મી અને 2000થી વધુ સિવિલ ડિફેન્સ કર્મીઓ રાહત કામગીરીમાં લાગેલા છે। હેલિકોપ્ટરથી હોસ્પિટલો અને છત પર ફસાયેલા લોકો સુધી ખોરાક પહોંચાડવામાં આવી રહ્યો છે। હાલ વરસાદ અને પૂરનું પાણી ધીમે ધીમે ઉતરી તો રહ્યું છે, પણ પુનર્વસન અને સામાન્ય લોકોનું જીવન પાછું પટરી પર લાવવામાં હજુ મહિનાઓ લાગશે। બીજી તરફ સેનિયાર વાવાઝોડાએ મલેશિયામાં લેન્ડફોલ કર્યું છે, જેના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા છે અને 30,000થી વધુ લોકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે। મલેશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમના 1459 નાગરિકો પૂરના કારણે થાઇલેન્ડની વિવિધ હોટલોમાં ફસાઈ ગયા છે, જેમને બચાવવામાં આવ્યા છે। હજુ 300 નાગરિકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે।